હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી બહુ સારી ન્યૂઝ, કારણ કે હવેથી આઇએલ્ટ્સ વગર પણ તમે પીઆરની માટે ફાઇલ કરી શકશો. ડિટેલ આખી આપું છું. 3 મોટી અપડેટો છે આજની. ત્રણ મોટી અપડેટો આપણે શાંતિથી વન બાય વન જોશું. વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આઇએલ્ટ્સ વગર પહેલા તો પીઆરની વાત કરીએ આપણે, કે નવી એક અપડેટ આવી છે કેનેડા ગવર્મેન્ટ તરફથી, કે જ્યાં આગળ થોડા સમય બાદ એ લોકો ઓપન કરવા જઈ રહ્યા છે કે હવે તમે IELTS ના આપો તો બી તમે પીઆર માટે એલિજિબલ થઈ શકો છો, પરંતુ આની સામે તમારે શું આપવાનું છે તો કે ટોફેલની એક્ઝામ અપ્રૂવ થવા જઈ રહી છે. અત્યાર સુધી IELTS ની જે એક્ઝામ હતી એ જ પીઆર માટે કન્સિડર કરવામાં આવતી હતી, જે જનરલ મોડ્યુલ હતું એ. હવેથી તમે લોકો ટોફેલ મોડ્યુલ જે છે, ટોફેલની એક્ઝામ જે છે એ બી તમે આપી શકશો. એમાં બી 4 મોડ્યુલ, રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ, સ્પીકિંગ સેમ જ છે. પરંતુ જે ETS છે, એજ્યુકેશન ટેસ્ટિંગ સર્વિસ, આમણે IRCC ની અંદર એઝ એ ડેઝિગ્નેટેડ તરીકે ટોફેલને કન્ફર્મ કરવા જઈ રહ્યું છે, અને IRCC સાથે એમનો આ પ્લાનિંગ ચાલી રહ્યો છે. એક વખત કન્ફર્મ થશે એટલે તમે કેનેડાની જે ઓફિશિયલ સાઇટ છે કેનેડા ઇમિગ્રેશનની, ત્યાં આગળ બી આ અપડેટ જોઈ શકશો. અને એની સાથે જ તે એ લોકો તમારા સાથે કન્ફર્મ કરશે, લોકેશન કન્ફર્મ કરશે એક તો, અને બાકીની જે ફર્ધર ડિટેલ છે કન્ફર્મ કરશે. કે જેમ કે આજે એક એક્ઝામ્પલ છે કે IELTS છે તો તમને ખબર છે કે 777-8 હોય તો જ પીઆર માટે સ્ટ્રોંગ ગણાય છે અત્યારે. તો એ જ રીતે ટોફેલમાં તમારે શું માર્કિંગ જોઈએ છે એના બધા સ્લેબ્સ ને બધું કેનેડા ઇમિગ્રેશનની સાઇટ ઉપર, અને એની સાથે જ કયા કયા પ્રોગ્રામ માટે આવશે જે ટોફેલ એલિજિબલ થશે, જે લોકો બી ટોફેલ એક્ઝામ આપે છે એ હું તમને કહી દઉં. એક્સપ્રેસ એન્ટ્રીની અંદર જો વાત કરો તો FSWP ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ, FSTP માં બી ચાલશે, ફેડરલ સ્કિલ ટ્રેડ પ્રોગ્રામ. તો કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ પ્રોગ્રામમાં ચાલશે, એટલે કે CEC ક્લાસમાં બી ચાલી જશે. તો એટલાન્ટિક ઇમિગ્રેશન પાયલોટ પ્રોગ્રામ AIP ની અંદર બી એક્સેપ્ટ થશે, અને પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ PNP ની અંદર બી એક્સેપ્ટ થશે. RCIP પ્રોગ્રામના અત્યારે અહેવાલની અંદર ઇન્ક્લુડ નથી કર્યો, ભવિષ્યમાં કદાચ જો અપડેટ આવશે તો આપણે શેર કરીશું. હવે આપણે જઈએ બીજી એક મોટી અપડેટ પર, અને આગળ વધીએ એ પહેલા તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરતા રહેજો, આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. બીજી એક અપડેટ કે જેની અંદર IME એટલે કે ઇમિગ્રેશન મેડિકલ એક્ઝામ દ્વારા, જે થોડા ટાઈમ પહેલા અમે બી તમને એક અપડેટ આપી હતી કે ન્યૂ મેડિકલ એટલે કે પ્રી મેડિકલની જે છે એ પદ્ધતિ લાગુ થવા જઈ રહી છે. આની અંદર એ વખતે અમુક છૂટ નહોતી આપવામાં આવી, જેની અંદર ફોરેન નેશન વાળા માટે IRCC ને એક રિક્વેસ્ટમાં થઈને અમુક લોકોને આની અંદરથી એક્ઝેમ્પશન આપવામાં આવ્યું છે. અને તો કે એ કયા લોકો છે કે જે લોકોને આની અંદરથી એક્ઝેમ્પશન આપવામાં આવ્યું છે, પ્રીવિયસલી કમ્પ્લીટેડ IME એક્ઝામ લાસ્ટ 5 વર્ષમાં જો કરી હોય તો. એક્ઝામ છે પ્રી મેડિકલ એક્ઝામ, એ લો રિસ્ક બતાવે, તમારા જે ચેક થાય છે એની અંદર લો રિસ્ક બતાવે તો તમે આની અંદરથી નીકળી જશો. અને જે લોકો કેનેડામાં લીવ કરી રહ્યા છે એ લોકો માટે આને એક્ઝેમ્પશન આપવામાં આવ્યું છે. સ્ટાર્ટિંગની અંદર બધા માટે વાત હતી, અત્યારે થોડા બદલાવ કરીને અપડેટ કરવામાં આવી છે. અને ત્રીજી મોટી અપડેટ એટલે કે લાસ્ટ અપડેટ પર હવે આપણે જઈએ, જેની અંદર એક ખૂબ સારા ગુડ ન્યૂઝ કહી શકો તમારા લોકો માટે. 2500 IT એક સાથે ઇસ્યુ કર્યા છે કેનેડા ઇમિગ્રેશને. ફરી એક વખત 470 કટ ઓફ સ્કોર પર આ ઇન્વિટેશન જે છે રિલીઝ કરી દેવામાં આવ્યા છે. 2500 લોકોના બેનિફિટ મળ્યો છે. 480, 500, 550 લગીના લોકો વેઇટ કરે છે. 470 વાળાનું સિલેક્શન આવ્યું છે. ટોટલ હું તમને કહું એનું કારણ સમજાય તો હેલ્થ કેર અને સોશિયલ સર્વિસીસ જે ડિમાન્ડ કેટેગરીમાં છે એને કારણે આ જ મંથની જો આપણે વાત કરીએ તો 2 ડ્રો દ્વારા 4000 અને 2500 એટલે કે 6500 લોકોને ટોટલી સિલેક્શનો મળ્યા છે 475 અને 470 ના સ્કોર પર. હવે આનાથી એક વસ્તુ તમને એટલી ખબર પડે છે કે જો ડિમાન્ડ કેટેગરીઓ જે છે જેની અંદર તમે આવી રહ્યા છો અને તમે ફાઇલ મૂકેલી છે, તો એક સારી પોઝિટિવ હોપ તમને આની અંદરથી મળી શકે છે કે તમારું બી સ્ટ્રોંગ સિલેક્શન્સ આ ડ્રો હોય તમારી ડિમાન્ડ કેટેગરીમાં આવી જાઓ તો થઈ શકે છે. અને એટલી સરળ ભાષામાં આજે જે બી અહેવાલ આવ્યો છે એ આપવાની કોશિશ કરી છે. તમને જો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરી દેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.